તથ્યો આધારિત જ ઇતિહાસ લેખન કરતા ઉમિયાશંકર ઇતિહાસકાર તરીકે સૂઝ ધરાવનાર અને એક ઉત્તમ સંપાદક પણ હતા. અહીંના મહારાઓ વિજયરાજજી સાર્વજનિક પુસ્તકાલય ખાતે પુસ્તકાલય તેમજ ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જાણીતા કચ્છી સર્જક, ઇતિહાસકાર, સંશોધક અને ઉત્તમ સંપાદક સ્વર્ગસ્થ ઉમિયાશંકર અજાણીના સમગ્ર સર્જન પરત્વે પરિસંવાદ યોજાયો હતો. આ સેમિનારમાં અજાણીના ઇતિહાસ સર્જન તેમજ તેમના સંશોધન અંગે વિચાર રજૂ કરાયા હતા, જ્યારે તેમના જીવન કવન તેમજ તેમની નવલકથાઓ વિશે વક્તવ્ય અપાયું હતું. ઉમિયાશંકરના સંશોધન તેમજ ઇતિહાસ લેખન અંગે વાત કરવામાં આવી હતી. તેમના ઇતિહાસ સંશોધન તેમજ સંપાદનના ગ્રંથોનો પરિચય કરાવવામાં આવ્યો હતો. તેમણે કરેલું તમામ સંશોધન પોતાના આત્મસંતોષની સાથે નવી પેઢીને માર્ગદર્શન આપવા માટે છે. એમની ઐતિહાસિક દ્રષ્ટિ અતિ વિશાળ રહી હતી. જિજ્ઞાસા વૃત્તિ, ખંત અને ધીરજ એમના ગુણોને કારણે તેમનું સંશોધન અને લેખન કાર્ય નવી પેઢીના સંશોધકો અને લેખકો માટે સંદર્ભ સાહિત્યની ગરજ સારે છે. કચ્છના જે કંઈ સાહિત્યકારો છે અને જે લોકોએ કચ્છના સાહિત્ય અને સંશોધનો કર્યા છે, એ લોકોને વ્યક્તિઓની જે કંઈ વાતો છે અને પુસ્તકો છે એ લોકો સુધી પહોંચે અને ફરીથી સાહિત્ય અને સંગીત અને કલાની અંદર લોકો વધારેમાં વધારે ઉપસ્થિત રહે એ માટે અવારનવાર કાર્યક્રમ કરવામાં આવે છે. એ પૈકી આજે આ કાર્યક્રમ યોજવામાં આવેલ છે.